જંબુસર તાલુકાના વેડજ ગામમાં પરંપરાગત રીતે હોલિકાની પૂજા વિધિ સાથે કરવામાં આવે છે। ભગવાનની ભક્તિનો ભક્ત માટે અનોખો ચમત્કાર એટલે હોળીનો પર્વ દિવસ। હિરણ્યકશ્યપ નામના અસુરાએ જ્યારે પોતાના વિષ્ણુ ભક્ત પુત્રને અગ્નિમાં બળવા માટે હોલિકા સાથે બેસાડ્યો ત્યારે પ્રહલાદ આ અગ્નિ દાહથી બળવા માટે હોલિકા સાથે બેસાડ્યો ત્યારે પ્રહલાદ આ અગ્નિ દાહથી સલામત બચ્યો અને હોલિકા જેને અગ્નિથી બળવાનું વરદાન હતું તે બળીને ખાખ થઈ ગઈ। આ પ્રસંગને દર વર્ષે ભક્તોને શક્તિના રૂપે ઉજવવામાં આવે છે। તેવી જ રીતે જંબુસર તાલુકાના વેડજ ગામમાં પણ પરંપરાગત રીતે હોલિકાની પૂજા વિધિની સામગ્રી લઈ ગામના નામી અનામી સૌ નાના મોટા વડીલો માતા બહેનો એકઠા થઈ વાજતે ગાજતે ગામમાંથી શોભાયાત્રા નીકળી બસ સ્ટેશન પાસે મેળવણી કરી શુભ મુહૂર્તમાં ગામના નાના કુંવર અને ગ્રામજનો દ્વારા ભૂદેવના શ્લોક વિધિ કરી પૂજા વિધિ પૂર્ણ કરી હોલિકાને અગ્નિદાહ આપવામાં આવ્યો, જેનું સાક્ષી આખું ગામ બન્યું। જેમાં હોલિકાની પ્રદક્ષિણા કરી ગામના જનતા અને આખું વર્ષ નિરોગીમય રહેવાની કામના પણ કરી હતી। કેમેરામેન જયેશભાઈ ગરાસિયા, રિપોર્ટર દિવાન નજીર। આ જંબુસર તાલુકાનું આ વેડજ ગામ જ્યાં હરેક તહેવાર ખૂબ શાંતિથી સમૃદ્ધિથી અને ઉત્સાહભેર મનાવવામાં આવે છે, જેમાં નવરાત્રિ દશેરા જેવા અસંખ્ય તહેવારો હળીમળી અને ગામના લોકો મનાવે છે। તેવી જ રીતે આ એક હોલિકા દહન પર્વ પણ આ વેડજ ગામ ખૂબ ધૂમધામ અને શાંતિપૂર્વક મનાવે છે, જેમાં નાના બાળકો વયો વૃદ્ધ યુવાનો ઉત્સાહભેર પોતાનું કાર્ય કરે છે અને આનંદભેર આ જે તહેવાર છે તેમાં તે પોતે જોડાય છે। જેમાં 7-8 દિવસ પૂર્વેથી તૈયારી કરવામાં આવે છે અને અસત્ય ઉપર સત્યનો વિજય પ્રહલાદનો પોતાના પિતા જે હિરણ્યકશ્યપ હતા તેમના ઉપર ભગવાન જે રાજી છે, ભગવાનનો જે રાજીપો છે તે હિરણ્યકશ્યપને બતાવે છે કે ભગવાન મારા પર ખરેખર રાજી છે અને તેવી જ રીતે તમારા પણ પર રાજી છે। ભગવાન અત્ર તત્ર સર્વત્ર છવાયેલા છે। આ દ્રષ્ટાંત હિરણ્યકશ્યપને આપે છે અને ભગવાન નરસિંહ થાંભલામાંથી પોતાનો નૃસિંહ અવતાર આપી અને તેનો પણ જે જીવ છે તેને આત્માને પરમાત્મા સુધી લઈ જાય છે અને સ્વર્ગ સુધી લઈ જાય છે અને છેલ્લે હિરણ્યકશ્યપને પણ એક પોતાનો નરસિંહ અવતાર બતાવે છે। તો આ દિવસથી અને એમની જે બહેન હતી હોલિકા તેને પોતાને વરદાન હતું કે તે પોતે અગ્નિમાં ક્યારેય બળશે નહીં, તો એ વરદાન પણ તેનું નિષ્ફળ જાય છે ભગવાનના પ્રતાપે અને પ્રહલાદનો જીવ બચી જાય છે। તે દિવસથી આપણે આ પારંપરિક દિવસને હોલિકા દહન કરીએ છીએ અને આ વેડજ ગામ આ જે પર્વ છે ખૂબ ઉત્સાહથી મનાવે છે। થેન્ક યુ।